दोस्तों આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી તમે કરી લીધું છે પણ હજુ પણ તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી તમે સ્ટેટસ ચેક કરો છો પણ પેન્ડિંગ બતાવી રહ્યું છે તો તેમાં કેટલો સમય તમને લાગી શકે છે। સાથે એ પણ વાત કરીશ કે રેશન કાર્ડની અંદર આધાર કાર્ડ તમે લિંક કરો છો પણ આધાર કાર્ડ લિંક નથી થતું ઓનલાઈન તો તમારે શું કરવાનું છે એ તમામ માહિતી વિશે હું તમને આ વિડીયોની અંદર વાત કરવાનો છું। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂ કરીએ। દોસ્તો અહીંયા વાત કરીએ કે જેવું તમે એપ્લિકેશનમાં આવીને આધાર અને મોબાઈલની સ્થિતિ ઓપ્શનની અંદર જઈને તમે તમારું રેશન કાર્ડની ઈ કેવાયસીનું જે સ્ટેટસ ચેક કરો છો તો ત્યાં પેન્ડિંગ બતાવે છે। તો પેન્ડિંગ એટલા માટે બતાવે છે કે જો તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરે તમારા 30 દિવસ નથી થયા। નોર્મલી અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી થવા માટે 15 થી 30 દિવસ જેટલો સમય લે છે। જો 30 દિવસ ઉપર તમારે થઈ ગયા છે અને હજુ પણ રેશન કાર્ડ ઈ કેવાયસીનું સ્ટેટસ પેન્ડિંગ બતાવી રહ્યું હોય તમે અહીંયા એપ્લિકેશન ઉપર જ અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો। અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે, સંપર્ક પણ તમે અહીંયાથી કરી શકો છો અને અહીંયાથી ફરિયાદ નિવારણના ઓપ્શન પર ક્લિક કરીને તમે કમ્પ્લેન્ટ પણ કરી શકો છો કે તમારા અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરે 30 દિવસ થઈ ગયા છે પણ તમારું અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસીનું સ્ટેટસ જે પેન્ડિંગ બતાવી રહ્યો છે તેનો સ્ક્રીનશોટ લઈને તમે અહીંયા એટેચ પણ કરી શકો છો અને અહીંયા કમ્પ્લેન કરી શકો છો તો તમારું અહીંયા ચોક્કસ નિવારણ થઈ જશે। અને રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરે તમારા હજુ 30 દિવસ નથી થયા તો તમે રાહ જોવાની છે, તો 15 થી 30 દિવસ જેવો સમય લેશે। હવે વાત કરીએ કે જે લોકોએ અત્યારે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કર્યું છે પણ એ લોકો એવું વિચારી રહ્યા છે કે 31 તારીખ છેલ્લી છે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવાની તો શું એમનું રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી થઈ જશે? તો હા, તમારું રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી થઈ જશે। તમે 31 તારીખે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરશો તો પણ તમારું રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી થઈ જશે। હવે વાત કરીએ કે કેટલાક લોકોનું રેશન કાર્ડની અંદર આધાર કાર્ડ લિંક કરવા જાય છે પણ આધાર કાર્ડ લિંક નથી થતું તો તેનું કારણ એ છે કે કેટલાક ફ્રોડ થવાને કારણે અત્યારે એપ્લિકેશન પર પણ રેશન કાર્ડ આધાર કાર્ડ લિંક નથી થતું તો તેના માટે તમારે અહીંયા ઓફલાઈન કરાવવાનું રહેશે। તે માટે તમારે ગ્રામ પંચાયત કે પછી નગરપાલિકામાં જઈને કે પોસ્ટ ઓફિસમાં જઈને જ જે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ તમે લિંક કરાવી શકો છો એ તમારે ઓફલાઈન જ કરાવવાનું રહેશે। કેટલાક લોકોનું મોબાઈલ પર થઈ રહ્યું છે પણ કેટલાક લોકોનું મોબાઈલ પર રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક નથી થઈ રહ્યું તો તે માટે તમારે ઓફલાઈન કરાવવાનું છે। કેટલાક લોકોને રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરતી વખતે જ તેમનું આધાર કાર્ડ લિંક થઈ જાય છે તો કેટલાકને નથી પણ થતું। આ પ્રોબ્લેમ અત્યારે ચાલી રહ્યા છે પણ હું તમને એ જ અહીંયા ગાઈડલાઈન આપીશ કે જો અહીંયા 31 તારીખ છેલ્લી છે એટલે જો તમને પણ આ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ચોક્કસથી તમે રૂબરૂમાં જઈને જ તમે ઓફલાઈન જશો તો તમારું અહીંયા તૈયારીમાં થઈ જશે। તમારા રેશન કાર્ડની અંદર આધાર કાર્ડ લિંક જલ્દી થઈ જશે અને તમારું રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી પણ જલ્દી થઈ જશે। તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે જો તમારું રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી તમે કરી લીધું છે પણ સ્ટેટસની અંદર પેન્ડિંગ બતાવે છે તો થોડો સમય લાગી શકે છે। અને સાથે મેં તમને વાત કરી કે તમારા રેશન કાર્ડની અંદર આધાર કાર્ડ નંબર લિંક ના થતો હોય, કેટલાક લોકોનો ઓનલાઈન થઈ રહ્યો છે પણ તમારો જો ઓનલાઈન ના થતો હોય તો ચોક્કસથી તમે ઓફલાઈન કરાવી લેજો કારણ કે બહુ ઓછો સમય રહ્યો છે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવાનો। તો દોસ્તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।